માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજે તમારા માટે હું એક એવો ઉપાય, એક એવો પ્રયોગ લઈને આવ્યો છું જેનાથી તમે કોઈ પણ રીતની આર્થિક સ્થિતિ ખરાબ હશે તમારી તો આજે હોળી છે, હોળી સ્પેશિયલ છે આ વસ્તુ। તો હોળીની અગ્નિમાં ચૂપચાપ આ વસ્તુ કરી દેવાથી આર્થિક સ્થિતિમાં સુધાર વધાર થશે અને બીજું કે કોઈ પણ જાતની સંકટ હશે તમારા જીવનમાં ચાલતા હશે એનો પણ નાશ થશે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો જે તહેવાર છે એ દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષ પૂર્ણિમાના તિથિ મુજબ ઉજવવામાં આવે છે। આ વર્ષ હોલિકા દહન 24 માર્ચ રાત્રે 9:24 વાગે શરૂ થશે અને સમાપ્ત થશે મિત્રો 25 માર્ચ બપોરે 12:29। તો મિત્રો, 24 માર્ચે હોળી દહન થશે અને 25 માર્ચે રંગોત્સવ ઉજવવામાં આવશે। હું તમને એક ખાસ વાત જણાવવાનો છું કે 24મી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ એટલે કે મિત્રો આ વર્ષે એક મોટું ચંદ્રગ્રહણ થશે। હોળી દહનમાં ચંદ્રગ્રહણ થશે, પરંતુ આ દિવસે ભદ્રાંગીની છાયા રહેશે, આ કારણે હોળી દહન થશે અને બીજા દિવસે 25 માર્ચ રંગોની હોળી રમવામાં આવશે। મિત્રો, જો તમારા જીવનમાં પણ પૈસા સંબંધિત, આર્થિક સંબંધિત કોઈ પણ સમસ્યા હશે તો તમે આ હોળીની અગ્નિમાં આ 3 વસ્તુઓ નાખો તો તમારી જે પણ સમસ્યા હશે, ગમે તેટલી મોટી હોય, ગમે તેટલા વર્ષોથી હોય, ગમે તેટલા ટાઈમથી હોય, પણ આ 3 વસ્તુ તમે જો આ પ્રયોગ કરી નાખ્યો તો મોટામાં મોટી સમસ્યાનું સમાધાન તમને મળી રહેશે। ગમે તેટલો મોટો અવરોધ હોય તો તે પણ જળમૂળમાંથી નાશ થશે, કારણ કે હોળીના અગ્નિમાં એટલી બધી પવિત્રતા છે અને શક્તિ હોય છે જે મોટામાં મોટા વિઘ્ન, ગમે તેટલો આર્થિક મોટો વિઘ્ન હશે, તમારા ઘરમાં કોઈ મોટો વિઘ્ન હશે, એને જળપાયાથી નાશ કરી નાખશે, એટલી ક્ષમતા ધરાવે છે અગ્નિ માતા। તેથી જ શાસ્ત્રોમાં હોળિકા દહનનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર ગણવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં ખૂબ જ આને વિગતસર જણાવવામાં આવ્યું છે। તેમાં કેટલીક વસ્તુઓ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે મિત્રો અત્યારે ઘણા બધા માણસો કરે છે, એટલે હું તમને જણાવું છું કે હોળીમાં અમુક વખત ધૂળ નાખતા હોય છે। તો મિત્રો, એ તમને જણાવું કે હોળીમાં ધૂળ નાખવાથી તમારી ઘરની દશા એ દુર્દશામાં ફેરવાઈ જશે। એટલે આ શું, કોઈને ખબર ના પડતી હોય, કોઈના જોડે જાણકારી ના હોય, એટલે આ બધી વસ્તુઓ અને આ માન્યતાઓ રાખે છે। તો એમના મુજબથી એવું હોય કે આવું કરવાથી અમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે, પણ વાસ્તવમાં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે હોળીમાં ધૂળ નાખવાથી તમારી દશા છે એ દુર્દશા બની જાય છે। તો ચાલો મિત્રો, હવે હું તમને જણાવી દઉં કે તમારે શું પ્રયોગ કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવું કે તમારે શું કરવાનું છે। તો મિત્રો, તમારે એક હળદરનો, જે લીલી હળદર કહેવાય, એનો એક ટુકડો લેવાનો છે। ત્યારબાદ મિત્રો 11 લવિંગ, એક હળદરનો ટુકડો, 11 લવિંગ, એક કપૂર, અને તમે કોઈ પણ કપૂર લઈ શકો છો, એક ટુકડો કપૂર અને એક શ્રીફળ અને એક રૂપિયાનો સિક્કો
આટલી સામગ્રીની જરૂર પડશે. ત્યારબાદ મિત્રો તમારે આ વસ્તુને શું કરવાનું છે એ તમને જણાવી દઉં કે મિત્રો જેના પણ જીવનમાં આર્થિક સ્થિતિ ખરાબ હોય, કોઈ પણ એવો સંકટથી જે ગુજરતો હોય, જેમ કે સમજો એમના જીવનમાં પ્રગતિ ના થતી હોય, એમના ધંધા વ્યાપારમાં ઉન્નતિ ના થતી હોય, એમના પ્રગતિના માર્ગ ખુલતા ના હોય, એ વ્યક્તિએ આ પ્રયોગ કરવો. આ જે તમને આગળ જે સામગ્રી જણાવી, એક લીલી હળદરનો ટુકડો, 11 લવિંગ, એક કપૂર અને એક શ્રીફળ અને એક સિક્કો, આ એકઠી કરીને એ શ્રીફળમાં તમારે એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે. ત્યારબાદ મિત્રો જ્યારે આપણે હોળી દહન કરીએ છીએ એટલે એની અગ્નિમાં આ જાહેરમાં કરવાનું નથી, બરાબર? આ ચૂપચાપ કરવાની વસ્તુ છે. એટલે જ્યારે પણ બધા માણસો હોય ત્યારે આ વસ્તુ તમારે કરવાની નથી. તમારે એકાંતમાં જઈને આ વસ્તુ કરવાની છે મિત્રો. તમારે ત્યાં જઈને 11 ઓટા મારવાના છે હોળિકાની આજુબાજુ, બરાબર? 11 આંટા મારીને તમારે આ વસ્તુ એમાં દહન કરવાની છે. પણ મિત્રો ધ્યાન રહે, આ વસ્તુ તમારા જે પણ માણસના જીવનમાં આ ચાલે છે એ વ્યક્તિ જાતે કરવી અને એને સ્પર્શ કરવો, એ વ્યક્તિનો સ્પર્શ એ વસ્તુઓ ઉપર હોવો જોઈએ. ત્યારે જ આ ઉપાય છે એ લાગશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, આર્થિક સ્થિતિ સુધરશે એવી 100%ની ગેરંટી છે. તો ચાલો મિત્રો, હવે હું તમને એક બીજો પણ ઉપાય જણાવું, એ પણ સરળ છે, એ પણ તમને જણાવવા માગું છું. તો બીજા પ્રયોગમાં મિત્રો તમને જણાવું કે તમારે શું કરવાનું છે. તો 7 પાનના પત્તા લેવાના છે. જે આપણે પાન ખાઈએ છીએ એ 7 પાનના પત્તા લેવાના છે અને એક શ્રીફળ લેવાનું છે મિત્રો. આ મિત્રો તમે પોતાના ઘર ઉપરથી કરી શકો છો, કોઈ પણ સદસ્ય કરી શકે છે અને બધા પણ કરી શકો છો. શું કરવાનું છે એ તમને જણાવી દઉં. એ શ્રીફળ, જે એક શ્રીફળ છે, એ શ્રીફળ તમારે લેવાનું છે અને એક મંત્ર બોલવાનું છે. ઓમ નમઃ વાસુદેવાય નમઃ, ઓમ નમઃ વાસુદેવાય નમઃ, એમ કરીને એ શ્રીફળ તમારે 11 વખત મંત્ર બોલવાના છે. અને એ શ્રીફળ જે તમે એના જે 11 મંત્રો બોલ્યા છે એ શ્રીફળ તમારે ઘરમાં જેટલા પણ સદસ્યો હોય એમનો સ્પર્શ કરવો જરૂરી છે. એ બધાના હાથમાં આપવાની જરૂર છે, સ્પર્શ કરવો જરૂરી છે. ત્યારબાદ તમારે 7 પાનના પત્તા લેવાના છે અને જ્યારે હોળી દહન થાય ત્યારે તમારે હોળી ફરતે તમારે 7 ઓટા મારવાના છે. 7 કેટલા? પહેલા ઉપાયમાં 11 હતા, બીજા ઉપાયમાં 7 છે. 7 આંટા મારવાના છે મિત્રો. એક આંટો પૂરો થાય એટલે તમારે એક પાનનું પત્તું અંદર નાખવાનું છે. એમ કરીને 7 ઓટા મારતા તમારે એક પત્તું નાખવાનું છે અને જ્યારે 7 આંટા મારી લો ત્યારે તમારે એ શ્રીફળ હોળીમાં દહન કરવાનું છે. આટલું કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. કોઈ પણ એવો મંદવાળ હશે એ જતો રહેશે. તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમારા પ્રગતિના માર્ગ ખુલવા માંડશે અને તમારા ઘરમાં એક આનંદનો માહોલ રહેશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરો તમારા બધા મિત્રોને. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.